પોરબંદરમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, ત્યારે માવઠાના પગલે શહેરના માર્ગો પાણી થઈ ગયા છે। શિયાળાની જમાવટ વચ્ચે કમોસમી વરસાદ આવ્યો ત્યારે પોરબંદર ઉપરાંત રાણાવાવ શહેરમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। માવઠાને પગલે ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ સર્જાયો છે। જીતેશ ચૌહાણ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જીતેશ, પોરબંદરમાં અત્યારે માવઠાના મારમાં ખેડૂતોની ચિંતા વધી છે। ભર શિયાળે અત્યારે ચોમાસા જેવી સ્થિતિ, શું વિગત અને શું છે સ્થિતિ ત્યાં? જી સંજયની, જે રીતે વાત કરીએ, 2 દિવસથી પોરબંદરમાં જે તાપમાનનો પારો છે તે નીચે ગયો હતો અને ઠંડીમાં વધારો થયો હતો। એ સમય દરમિયાન ગઈકાલે હવામાન વિભાગે જે કમોસમી વરસાદની આગાહી કરી હતી તેમની અસર આજે પોરબંદરમાં બુધવારે વહેલી સવારે જોવા મળી હતી। સવારના 6-7 વાગ્યા આસપાસ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોરબંદરમાં કમોસમી વરસાદ પડ્યો હતો। સરકારી તંત્રના આંકડા મુજબ 3 મીમી જેટલો વરસાદ પોરબંદર શહેરમાં નોંધાયો હતો, જેને પગલે માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા। તો આ ઉપરાંત રાણાવના જે પાઉસી વિસ્તાર છે તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો। આ રીતે જે એકાએક જે વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડ્યો છે એને કારણે હાલ પોરબંદર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। જી, ધન્યવાદ જીતેશ જાણકારી બદલ।